હાલો મિત્રો, જય માતાજી, જય કાળુ બાપુ હવનું સારું કરે એવી શુભેચ્છા કરું છું. તો આજે આપણે બનાવવાના છે પુલાવ, એટલે કે વઘારેલા ભાત. તો આપણે જો ગેસ ચાલુ કરી નાખ્યો છે અને એવા આપણે કુકર પણ મૂકી દઈએ. અને વઘાર માટે આપણે જો ટમેટા લઈ લીધા છે, લીલા અને લાલ મરચાં પણ લઈ લીધા છે, અને આ છે તુરના દાણા, અને આ છે સૂકો મીઠો લીમડો. કુકર ગરમ થાય 3 પાવડા આપણે તેલ નાખી દીધું છે. આપણે તેલ જો ગરમ થઈ ગયું છે તો આપણે 1 ચમચી એમાં રાઈ નાખી દઈશું. રાઈ ફૂટી જાય એટલે આપણે આ થોડું જીરું નાખી દઈએ. આપણે અડધી ચમચી વઘારી નાખી દઈએ. પહેલાં તો આપણે મીઠો લીમડો નાખશું, પછી આપણે આ મરચાં નાખશું, પછી આ તુરના દાણા છે એ આમાં આપણે નાખી દઈશું. અત્યારે ટમેટું આપણે હમણાં ઘડીક રહીને નાખશું. કહેવાય કે ટમેટું નાખી ખટાશ વસ્તુ હોય એટલે આવડું આ જે છે એને તળવાનો છે. સરસ એવું હલાવી નાખી. કરું 1 ચમચી આપણે મીઠું નાખી દઈએ. ટમેટા પણ હવે આપણે આમાં નાખી દઈએ. એક ચમચી હળદર નાખી દઈએ. એક ચમચી આપણે લાલ મરચું નાખી દઈએ. થોડીક આપણે ખાંડ નાખી દેવી. કેવાય ખાટા મીઠા ભાત થાય. હવે આ બધી વસ્તુ આપણે સરસ આમ હલાવી નાખી. આપણે આ પાણી નાખી દઈએ. આપણે 1 કળશો પાણી દીધું હતું, એમાં આપણે થોડુંક પાણી દેવા દીધું છે. એટલું પાણી આપણે નાખશું. અને આ જો સરસ એવા આપણે ભાત પણ ધોઈને લઈ લીધા છે. સરસ સાફ કરીને પાણી ઉકળે પછી આપણે ભાત એમાં નાખશું. ઘડીક પાણી ઉકળવા દઈએ, ઘડીક ઢાંકી દેવી. હવે આપણે જો આંધણ પણ ઉકળી ગયું છે. હવે આપણે જો સરસ એવા ભાત સાફ કરીને ધોઈને લઈ લીધા છે. હવે આપણે આમાં નાખી દઈશું. સરસ 2 પાણીએ ધોઈ નાખ્યા હતા આપણે. એકવાર પછી આમ ભાતમાં તો બહુ પાણી ન જોઈએ એટલે આપણે આને ધીમા ગેસે સડવા દેવાનું. હવે આપણે ઢાંકી દેવી. 2 થી 3 સીટી થાય એટલે આપણા ભાત તૈયાર થઈ જશે. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે હવે 3 સીટી થઈ ગઈ છે. હવે આપણે ગેસ પણ બંધ કરી દેવી અને હવે નીચે લઈ લેવી. ધીમા થાય એટલે તો સરસ એવા આપણે ભાત પણ ચડી ગયા છે. હવે
આપણે ઉપરથી આ લીલું લસણ અને કોથમરી પણ નાખી દેવી. સરસ એવા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે જો સરસ એવા પુલાવ બનીને તૈયાર થઈ ગયા છે. જો આપણે પુલાવ બનીને તૈયાર થઈ ગયા છે. અને હવે આપણે કરવાની છે કઢી. તો કઢીમાં જો છાશ ને ચણાનો લોટ નાખીને દોઈ નાખ્યું છે. હવે આપણે થોડુંક આમાં મીઠું નાખી દેવી, થોડીક હળદર નાખી દેવી, સરસ એવું હલાવી નાખી. સરસ કઢી ધોવાઈ ગઈ છે. ગેસ ચાલુ આપણે છે તે ધીમો ધીમો. હવે આપણે તપેલી નાખી દેવી. બે પાવડા તેલ નાખી દેવી. કઢીમાં તો તેલ ઓછું હોય તો જ સારી લાગે. કેવાય ખાટી છાશ હોય તો કઢી બહુ સારી બને. ખાટી મીઠી કઢી બને ને ખાટી છાશ હોય તો. ઘણા સમયથી આમ કઢી ભાત ખાવાનું આમ મન એવું થતું હતું એટલે આપણે પહેલા ભાત બની ગયા. તેલ પણ ગરમ થઈ ગયું છે. આપણે રાઈ પણ નાખી દેવી. થોડુંક આપણે જીરું નાખી દેવી, થોડી વઘાણી નાખી દેવી, થોડુંક આપણે આ લીલા મરચાંની કટકી નાખી દેવી, એક ટૂંકો લીમડો નાખી દેવી. સરસ એવો વઘારની વાસ આવે કહેવાય. હવે આપણે આ કઢી જે ડોયેલી છે એ આમાં આપણે નાખી દઈશું. બધી જ કઢી આપણે આમાં નાખી દીધી. કઢી તો પીળી હોય પણ આપણે થોડીક એમાં આપણે લાલ મરચું નાખશું. તીખી ખાઈ હોય તો આપણે થોડુંક મરચું નાખવાનું. હવે આપણે આને 2 મિનિટ છે ને ઉકળવા દઈશું એટલે સરસ એવી કઢી પાકી જાય. કેટલા જણાને કઢી ભાતની આવે છે કોમેન્ટમાં કહેજો, વિડીયોમાં બના રહેજો. આપણે જો હવે 2 થી 3 ઉભરા આવી ગયા છે અને સરસ એવી જો ઘાટી કઢી આપણે આજે બનાવી છે. ભાત બનાવ્યા છે એટલે આપણે કઢી પણ બનીને તૈયાર થઈ ગઈ છે. જો સરસ એવી. હવે આપણે આને નીચે ઉતારી લેવી. ઉપરથી હવે આપણે આમાં છે ને જો લીલી કોથમરી ને લીલું લસણ નાખી દેવી. સરસ એવું. મને તો આમ કઢી ભાત તો બહુ જ ખાવાનું મન થાય ને એમાં એમ થાય કે આમ કઢી હોય સરસ એવી ઘાટી. તો જો સરસ મસ્ત કઢી થઈ ગઈ છે. તો કઢી ભાત બનાવ્યા છે એટલે હવે આપણે આજે પાપડ ને ભૂંગળા પણ થોડું તળી નાખવી. આપણે કઢી ને ભાત ને મસ્તિકાના બનાવી નાખ્યા છે અને હવે આપણે એની આરે પાપડ ભૂંગળા વગર તો કાંઈ ખાવું ભાવે નહીં. તો જો નાનું અમથી લોયું મેકી દેવી અને પાપડ તળી વાળી.
સરસ એવા એમ કહેવાય. આપણે તેલ નાખી દેવી. હવે ગરમ થાય એટલે પાપડ ને ભૂંગળાને એવું તળી નાખી. આપણે જો તેલ પણ સરસ એવું ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ પાપડને એવું તળી નાખવી. સરસ એવા ચોખાના લોટના પાપડ બનાવ્યા છે, ઘરે પાપડ બનાવેલા છે સરસ. થોડીક આપણે જાય ફરફર પણ બનાવી હતી તો આપણે દહીં પણ તળી લેવી સરસ એવી. ઉનાળામાં એમ કહેવાય કે ચોખાના લોટનું બધું પાપડ ને ફરફર ને એવું બધું બનાવે. એક વર્ષ સુધી સારું પણ રહે, ખાઈએ કે આપણે વેચાતું તો આપણે પાપડ ને એવું મળે પણ આપણે ઘરે પણ સરસ દુકાને મળે એવું જ બને. તો તમે કોઈ પાપડના એવું પાપડ ને ફરફર ને એવું કાંઈ ચોખાના લોટનું બનાવતા હોય તો કોમેન્ટમાં કહેજો. સરસ એવું ફટાફટ એમ કહેવાય કે ભૂખ લાગી હોય એટલે તો ફટાફટ શાક રોટલા બનાવતા તો વાર લાગે, એટલે એમ કહેવાય કે ખાટું મીઠું ને સરસ એવું ખાવાનું બહુ ભૂખ લાગી હોય એટલે આપણે કઢી ભાત તો તરત જ બની જાય. અને કઢી પણ ખાવાની પણ બહુ જ મજા આવે સરસ. આજે તો જો બપોરનું ટાણું થઈ ગયું છે અને આમ બહુ એમ કહેવાય ભૂખ લાગી છે તો એમ કહેવાય કે ફટાફટ કઢી ભાત બને એટલે આપણે આજે કઢી ભાત બનાવી નાખ્યા. તો જો સરસ એવા આપણે બધા જ પાપડ તળાઈ ગયા છે. હવે આપણે જો બપોરનું ટાણું થઈ ગયું છે અને કઢી ભાત સરસ એવા બનાવી નાખ્યા છે તો હવે આપણે આમાં થાળીમાં કાઢી લેવી, જમવા બેસી જવી. સરસ એવા ડીશમાં બધા કાઢી લેવી. કઢી ભાત કેટલા દિવસથી આમ ખાવાનું મન થતું હતું સરસ. સરસ પુલાવ એમ કહેવાય કે બનીને તૈયાર થઈ ગયા છે અને આપણે જો સરસ ઘાટી સરસ ખાટી મીઠી કઢી પણ બનીને તૈયાર થઈ ગઈ છે. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં. જો સરસ ઘાટી કઢી ખાટી મીઠી અને પુલાવ અને એમાંય પછી આપણે ઉપરથી ના પાપડ ને ફરફર ને આપણને સરસ એવું એમ થાય ખાટી મીઠું હોય એટલે આપણે પાપડ પણ જોવી સરસ કલરની ફરફર પણ. અને પછી જો સરસ એવા આપણે આ વાડીએથી મૂળા પણ લાવ્યા છે તો આ મૂળા પણ આપણે આમાં નાખી દેવી. અને સરસ એવું પુલાવમાં જો કંઈક મોળા બોળું લાગે તો આપણે સરસ એવું લીંબુ. તો હાલો બધાય બપોરા કરવા.